મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાને 8, 9 અને 10 આ 3 દિવસ માટે તેમને વચગાળાના જામીન નર્મદા કોર્ટે તો આપ્યા છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ગૃહમાં બેસી શકશે, કાર્યવાહી નિહાળી શકશે, પણ તેઓ કોઈ સવાલ નહીં ઉઠાવી શકે। જી હા, શું કામ આ પ્રકારે હું કહી રહ્યો છું? કેમ કે આ જે આખો મામલો સામે આવ્યો છે તે સમજવા જેવું છે। શું સમગ્ર ઘટના છે, વિગતે સમજીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ગજવશે, ડેડિયાપાડાના પ્રાણ પ્રશ્નો ઉઠાવશે તેવા ઘણા બધા સવાલો આપણે સાંભળ્યા, ઘણી બધી બાબતો અંગે ચર્ચાઓ કરી, પરંતુ એક મહત્વની જાણકારી મળી રહી છે। ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા કોર્ટે વચગાળાના જામીન આપ્યા। આ 3 દિવસ, જેમાં 8, 9, 10, તેમાં તમામ ધારાસભ્ય પોતાના મત વિસ્તારના પ્રાણ પ્રશ્ન છે તેને લઈને સરકારને રજૂઆત કરી રહ્યા છે, મંત્રીઓનું ધ્યાન દોરી રહ્યા છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે, પણ તેઓ પોતાના મત વિસ્તારના સવાલો નહીં ઉઠાવી શકે। હવે શું કામ નહીં ઉઠાવી શકે, તો તેની પાછળનું કારણ સામે આવ્યું છે। તે આ પ્રકારનું છે, કોઈ પણ ધારાસભ્ય હોય, જ્યારે વિધાનસભાનું સત્ર મળવાનું હોય તે પહેલાં તેમને પ્રશ્નોત્તરી જમા કરાવવાની હોય છે, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા પ્રશ્નોત્તરી જમા નથી કરાવી શક્યા। તેને લઈને તેઓ માત્ર વિધાનસભામાં આવશે, વિધાનસભાની કાર્યવાહી નિહાળશે, તેમના પક્ષના જે ધારાસભ્ય હોય તેમના સવાલો સાંભળી શકશે, પરંતુ ડેડિયાપાડાના સવાલો છે તે નહીં ઉઠાવી શકે। તે પ્રકારની વાત હાલ સામે આવી રહી છે, જે ખૂબ જ ચોંકાવનારી માહિતી કહેવાય રહી છે। એટલે ડેડિયાપાડાની જનતાનું શું, એ સૌથી મોટો સવાલ છે। ઘણા બધા પ્રશ્નોથી તેઓ પીડાઈ રહ્યા છે। તેમને બી આશા હતી કે ધારાસભ્ય ચૈતર વસાવા તેમનો અવાજ બનશે। છેલ્લા 2 મહિનાથી ધારાસભ્ય તેમના વચ્ચે નથી, પરંતુ જે ઘણી બધી સમસ્યાનો સામનો ત્યાંના લોકો કરી રહ્યા હતા, પરંતુ ધારાસભ્ય વિધાનસભામાં હશે પણ ડેડિયાપાડાનો અવાજ નહીં બની શકે। તેમના સમર્થકો માટે પણ આ દુઃખદ સમાચાર માનવામાં આવી રહ્યા છે, તેમના મત વિસ્તારના લોકો માટે પણ આ દુઃખદ સમાચાર છે, કેમ કે ક્યારેક આવા વિધાનસભામાં સત્ર મળતા હોય છે, ધારાસભ્યોને રજૂઆત કરવાનો મોકો મળતો હોય છે, વિધાનસભામાં મંત્રીઓને ઘેરવાનો મોકો મળતો હોય છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા આ કાર્યવાહીથી બાકાત રહેશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ